થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે। જૂનાગઢમાં ગત અઠવાડિયે સિઝનનો 50% વરસાદ ફક્ત 3 દિવસમાં વરસ્યો હતો। ત્યારે હાલમાં ગુજરાતમાં કોઈ એવી સર્ક્યુલેશન સિસ્ટમ શરૂ નથી કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે। દરિયાકાંઠાના વિસ્તારો અથવા તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેની અંદર વરસાદની સિસ્ટમ જોવા મળી શકે છે અને હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે। જો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીની વેધશાળામાં જોઈએ તો અત્યાર સુધીમાં 673 મિલીમીટર વરસાદ એટલે કે 27 ઇંચ જેટલો વરસાદ છે એ આ સિઝનનો નોંધાયેલ છે। ને ઓવરઓલ જોઈએ તો અત્યાર સુધીમાં આપણે 50% ઉપર જે વરસાદ છે સિઝનનો એ જૂનાગઢ જિલ્લામાં મળવાપાત્ર થયેલો છે। આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં હવે આગામી 5 દિવસ દરમિયાન જે વરસાદ છે એ ખૂબ હળવાથી હળવા વરસાદની શક્યતાઓ છે એ આપને જોવા મળી શકે છે। આગામી 5 દિવસ કોઈ ભારે વરસાદની શક્યતાઓ હાલ સિસ્ટમ કોઈ ન હોવાને કારણે દેખાઈ રહેલી નથી। તેમજ ત્યારબાદ જો વાત કરીએ તો 9, 10, 11 તારીખની આસપાસ ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે અને એની અસરને લઈ અને એક ટ્રફ રેખા જે કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલ હોય તો આ અસરને લઈ અને 9, 10, 11 જુલાઈના રોજ ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ આવી શકે અને આ સમય દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે એ ફરીથી આપને જોવા મળી શકે એવી શક્યતા। હાલ જોઈએ તો જૂનાગઢ જિલ્લા અને એના સમગ્ર તાલુકાઓમાં જો વરસાદનું પ્રમાણ જોઈએ તો હાલ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તાલુકાઓ છે એમાં હળવાથી વરસાદની શક્યતાઓ રહેશે। જ્યારે બાકીના જે તાલુકાઓ છે જેમાં વાત કરીએ તો ભેસાણ, વિસાવદર, મેંદરડા તેમજ માળિયા છે તો આ બધા તાલુકાઓમાં તેમજ જૂનાગઢ સિટી છે અને જૂનાગઢ ગ્રામ્ય છે આ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે એ આપને જોવા મળી શકે એમ છે। અને ગુજરાતની વાત કરીએ તો હાલ જે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે એમ છે। જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં હળવા વરસાદની શક્યતાઓ રહેશે અને ત્યારબાદ ફરીથી એક ટ્રફ રેખા જ્યારે સક્રિય થશે અને કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી જ્યારે વિસ્તરશે અને ઉપરથી જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જ્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે ત્યારે ફરીથી 8, 9, 10 તારીખ જુલાઈ દરમિયાન ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ આવશે અને આ સમય દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ આ સમય દરમિયાન રહેશે। બાકીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આપને જોવા મળી શકશે। વાતાવરણની જે વાત કરીએ તો આગામી દિવસોમાં જે હળવા વરસાદની શક્યતાઓ હોય અને ખૂબ જ હળવા વરસાદની શક્યતાઓ હોય તો આને પગલે જે પણ ખેડૂત મિત્રોને પોતાનું વાવેતર કાર્ય અને વાવણી કાર્ય હાલ ચોમાસું પાકોનું રહી ગયેલું હોય અથવા તો અધૂરું હોય તો એ આગામી દિવસોમાં સાનુકૂળ પરિસ્થિતિ રહેતા પોતે પોતાના ખેત કાર્યોમાં જે વાવેતર કાર્ય છે હાથ ધરવું। 8, 9 અને 10 જુલાઈ દરમિયાન વરસાદની સિસ્ટમ એક્ટિવ થશે। ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે, પરંતુ ગુજરાતમાં જૂનાગઢ અને સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં છૂટાછવાયા ઝાપટાની જ શક્યતા છે। ત્યારે આગામી 12 તારીખ સુધીમાં ફરીથી વરસાદી રાઉન્ડ શરૂ થશે તેવું હવામાન નિષ્ણાંત જણાવી રહ્યા છે।